નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આજે વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર આગળ વધતા આપણે સ્વાધ્યાય 1.4 વિશે અભ્યાસ કરતા હતા। એમાં આપણે દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જે રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચના દાખલાઓ હતા એ જ રીતે પાંચમો દાખલો રહ્યો એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો અભ્યાસ કરવા માટેનો જ છે। ઓકે, તો આપણે સૌપ્રથમ રકમમાં ધ્યાન આપીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો રકમમાં ધ્યાન આપજો। દાખલા નંબર 5 એક વિસ્તારના કામદારના વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે। તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો। તો આપણને કાપડના સમૂહ વિશે માહિતી આપી છે અને સમૂહ માહિતી આપી છે નીચે મુજબ માહિતી આપી છે। તે પરથી આપણે કુલ ખર્ચની રીતે શું કીધું છે, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્ર અથવા તો બજેટ, અંદાજપત્ર કયો કે બજેટ કયો એની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણવાનો છે। એટલે આપણે શું ગણવાનું થશે, સૂચકાંક ગણવાનો થશે। કઈ બે રીતે ગણવાનો છે, એક જ દાખલો આપણે બે રીતે, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે। જીવન નિર્વાહ ખર્ચની આ બે રીત છે, જે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત। તો આ બંને રીતે આ એક જ દાખલો બંને રીતે આપણે ગણવાનો થશે। તો આપણે સૌપ્રથમ રકમમાં ધ્યાન આપીએ, વસ્તુ આપી છે બરોબર, ચાર વસ્તુ કાપડની ચાર વસ્તુ આપી, સાડી, ધોતી બરોબર। ત્યાં બે એકમો આપ્યા છે, એને કે કયા સ્વરૂપમાં માપી શકાય અથવા નંગ, મીટર, બરોબર। આપણને એમાં બીજા એકમો આપ્યા નથી, નકર તો આપણે પરિવર્તન કરવા પડે, પણ પરિવર્તન માટેનો દાખલો નથી, ખાલી આપણને અહીંયા એકમ એમનેમ જ આપેલા છે। ત્યાં આપણે વર્ષ 2010 અને વર્ષ 2014, તો આપણા માટે વર્ષ 2010 અને વર્ષ 2014, તો સૌપ્રથમ આપણે ઈ નક્કી કરવાનું કે વર્ષ 2010 ને આધાર વર્ષ કેવું કે ચાલુ વર્ષ કેવું। તો વર્ષ 2010 અને વર્ષ 2014, તો વર્ષ 2010 શું થશે આપણા માટે, તો કે વર્ષ 2010 રહ્યું આપણું આધાર વર્ષ અને વર્ષ 2014 રહ્યું એ આપણું ચાલુ વર્ષ કહેવામાં આવશે। તો રકમની અંદર પહેલો આપ્યો વર્ષ 2010 નો જથ્થો એટલે કે Q0, આધાર વર્ષ છે એટલે એનો 0 એટલે વર્ષ 2010 ના જથ્થાને આપણે શું કહીએ, Q0। બીજો આપ્યું છે વર્ષ 2010 નો ભાવ એટલે કે પ્રાઇસ, તો એનો P0 આધાર વર્ષ છે એટલે 0, તો વર્ષ 2010 નો ભાવ એટલે એને શું કહીએ આપણે P0। અને વર્ષ 2014 નો ભાવ, વર્ષ 2014 રહ્યું એ આપણું ચાલુ વર્ષ થયું કહેવાય, તો ચાલુ વર્ષ માટેના ભાવને આપણે શું કહીએ P1। ઓકે, તો આ આપણને આટલી રકમ આપેલી છે, આના ઉપરથી આપણે કૌટુંબિક બજેટની રીતે અને કુલ ખર્ચની રીતે અભ્યાસ કરીશું। હવે કૌટુંબિક બજેટની રીતનો તો આપણે કાલે દાખલો આપણે ગણ્યો તો IW વાળી રીતનો, એ તો તમને બધાને ખ્યાલ જ છે, પણ કુલ ખર્ચની રીત વિશે આપણે વાત કરીએ તો કુલ ખર્ચની અંદર બે સૂત્ર આપણને જોવા મળે છે। તો હવે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ ખાસ મહત્વનું છે, કારણ કે એમાં બે સૂત્ર છે, બંને સૂત્રનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાનો થશે। તો સૌપ્રથમ મેં સાહેબ સમજૂતી લખી છે કે કુલ ખર્ચની અંદર બે સૂત્ર છે, આ એક અને આ બે, આ બંને સૂત્ર છે, પણ આ બંને સૂત્રનો ઉપયોગ ક્યારે કરશે, તો આપણને સ્પષ્ટ જ રીતે આપણે જ્યારે સૂત્ર લખ્યા ત્યારે સ્પષ્ટ રીતે જ કીધું હતું કે જ્યારે આધાર વર્ષનો જથ્થો હોય, શું હોય કે રકમની અંદર આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલો હોય, તો આપણે આવડું આ સૂત્ર એટલે કોનું સૂત્ર છે, આ લાસ્પેનનું સૂત્ર છે। લાસ્પેનનું સૂત્ર કહે તો ભલે, આ કુલ ખર્ચનું સૂત્ર કહે તો ભલે, બરાબર, બંનેના સૂત્ર કેવા છે, સેમ। તો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય એટલે Q0 આપેલો હોય ત્યારે આ લેવાનું, અને જે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય એટલે Q1 આપેલો હોય રકમની અંદર, તો આવડો આ સૂત્ર એટલે કે પાસેના સૂત્રનો ઉપયોગ કરો। હવે સૌપ્રથમ આપણે રકમમાં જોઈશું, જો રકમની અંદર આપણે Q0 આપેલો હશે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, અને રકમની અંદર આપણે Q1 આપેલો હશે તો આપણે આવડા સૂત્રનો ઉપયોગ કરશું। કુલ ખર્ચની રીતમાંથી આપણે બંનેમાંથી ગમે તે એક રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું। તો આપણે રકમ ઉપર ડિપેન્ડ કરશે, જો Q0 આપેલો હોય તો આવડું આ સૂત્ર અને Q1 આપેલું હોય તો આવડું આ સૂત્ર। તો આપણે રકમની અંદર જોઈએ આપણે Q0 અથવા તો Q1 આપેલો છે, તો હા રકમની અંદર આપણને Q0 આપેલો છે, એનો મતલબ આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો છે, આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે આપણે આવડા સૂત્રનો ઉપયોગ કરવો પડશે। આપણે આવડા સૂત્રનો ઉપયોગ કરશે, આવડા સૂત્ર એટલે કોનું,
લાસ્ટ પેનનું સૂત્ર થશે. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક ગણવાનો થશે. ઓકે, અને કૌટુંબિક બજેટની રીત તો આપણે બધાને ખ્યાલ જ છે, IW વાળી. એમાં I અને W ની જરૂરિયાત પડશે. I કેવી રીતે શોધવું અને W કેવી રીતે શોધવું એ આપણે અગાઉના દાખલાની અંદર શીખી ગયા. તો હવે આપણે એ પણ રીત કરશી, બંને રીતનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ હવે કુલ ખર્ચની રીત છે, તો આપણામાં બે વસ્તુની જરૂરિયાત પડશે, P1 Q0 અને P0 Q0. તો સૌપ્રથમ આપણે કુલ ખર્ચની રીત, હવે સૂત્ર તો આપણે શું આવ્યું છે, P1 Q0 P0 Q0. આ આપણે કુલ ખર્ચની રીતના સૂત્ર માટે આ બે વસ્તુની જરૂરિયાત પડશે. તો આપણે બે વસ્તુ શોધીએ. તો હવે આમાં આપણે શું આપ્યું છે, P1 Q0 એટલે P1 આપણો ક્યાં, તો કે આ રહ્યો, અને Q0 તો કે અહીંયા છે. તો P1 અને Q0 બંનેનો શું કરશે આપણે, ગુણાકાર. તો આપણે શું કરશે, હવે P1 Q0 એટલે P1 કેટલા છે, તો કે 400 અને Q0 કેટલો છે, 5. તો 400 ગુણ્યા 5 એટલે કેટલા થશે, 2000. ચાલો એ રીતે આની ધોતીની વાત કરી તો એમાં P1 કેટલો છે, 100 અને Q0 કેટલો છે, 8. તો 100 ગુણ્યા 8 બરાબર 800. ચાલો એ રીતે કટિંગની વાત કરીએ તો એમાં P1 કેટલો આપ્યો છે, તો કે 38 અને Q0 કેટલો આપ્યો છે, તો કે 20. તો 38 ગુણ્યા 20 બરાબર કેટલા આવશે, ચાલો અન્ય બાબત આપી છે એની અંદર P1 કેટલો આપ્યો છે, 23.80 અને Q0 કેટલો આપ્યો, 15. તો 23.80 ગુણ્યા 15 બરાબર કેટલા થશે, 157. આ આપણને P1 Q0 મળી ગયો. હવે આપણે કઈ વસ્તુની જરૂરિયાત પડશે, P0 અને Q0. તો P0 આપણો અહીંયા છે અને Q0 પણ બાજુમાં જ છે ભાઈ, P0 Q0. તો બંનેનો ગુણાકાર કરીને આપણે અહીંયા મૂકીએ. તો P0 કેટલો છે, તો કે 300 અને Q0 કેટલો છે, 5. તો 300 ગુણ્યા 5 એટલે કેટલા થશે, 1500. ચાલો એ રીતે P0 કેટલો છે, 70 અને Q0 કેટલો છે, 8. તો 70 ગુણ્યા 8 કેટલા થશે, 560. ચાલો એ જ રીતે આની વાત કરીએ તો આમાં P0 કેટલો છે, 32.40 અને Q0 કેટલો છે, તો કે 20. તો 32.40 ગુણ્યા 20 બરાબર કેટલા થશે, 648. ચાલો હવે એ જ રીતે અન્ય વસ્તુ આપી છે, એનો P0 કેટલો છે, તો 20.90 અને Q0 કેટલો આપ્યો છે, 15. તો 20.90 ગુણ્યા 15 બરાબર કેટલા થશે, 313.5. આ આપણને મળી ગયો P0 Q0 કુલ ખર્ચની રીત માટે. તો સૌપ્રથમ આ બેનો આપણે સરવાળો કરશી. તો આનો સરવાળો P1 Q0 નો સરવાળો કેટલો થશે, 3917. ચાલો P0 Q0 કેટલો થશે, આનો સરવાળો કેટલો, 3021.5. આ આપણે કુલ ખર્ચની રીતે આપણે મળ્યું. તો હવે સૌપ્રથમ આપણે કુલ ખર્ચની રીતનો સૂચકાંક શોધીશું. તો કુલ ખર્ચની રીતે કાપડના સમૂહનો સૂચકાંક. તો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કોનું સૂત્ર છે, આ લાસ્ટ પેરનું આપણે સૂત્ર છે, કુલ ખર્ચની રીતનો આપણે ઉપયોગ કર્યો. તો આપણે કીધું તો કે Q0 હોય ત્યારે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણો. તો ચાલો સૌપ્રથમ P1 Q0 કેટલો આવ્યો, તો કે P1 Q0 અને સરવાળો કેટલો આવ્યો, 3917 છેદમાં P0 Q0 કેટલો આવ્યો, તો કે 3021.5.
21.5 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે આનો 3917 ગુણ્યા 100 ભાગ્યા 3021.5 બરાબર કેટલા આવશે 129.64 આ આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક કેટલો મળ્યો 129.64 ચાલો હવે એ જ રીતે હવે આપણે કૌટુંબિક અને બજેટની રીતે આપણે સૂચકાંક ગણીશું તો કૌટુંબિક બજેટનું સૂત્ર શું થાય તો સિગ્મા IW છેદમાં W તો આ આપણે કૌટુંબિક બજેટની રીતનો સૂચકાંક મળશે તો આપણે I અને W ની જરૂરિયાત પડે તો સૌપ્રથમ આપણે W શોધશું તો W નું સૂત્ર શું છે P0 Q0 ચાલો અને I નું સૂત્ર શું થશે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને અહીંયા શું થશે IW ચાલો આ આપણે આ કૌટુંબિક બજેટની રીતનું થયું W નું સૂત્ર શું તો કે P0 Q0 બરોબર અને I નું સૂત્ર શું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને IW I અને W નું બંનેનો ગુણાકાર જો હવે આપણે બાજુની જોઈ તો બાજુમાં આપણે P0 Q0 નો ગુણાકાર ગણતરી કરેલી છે કે બંનેનો ગુણાકાર કર્યો તો આ જ વસ્તુ સેમ આપણે અહીંયા લખી નાખીશું કારણ કે W નું સૂત્ર શું થાય P0 Q0 એટલે આ વસ્તુ અહીંયા આવી જશે બંને સેમ જ છે એટલે આપણે કે ગણતરી કરવાની થશે નહીં 1500 560 648 અને 313.5 ચાલો આનો સરવાળો પણ કેટલો હતો 3021.5 કારણ કે બંને વસ્તુ સેમ જ છે W માટેનું સૂત્ર P0 Q0 અને અહીંયા પણ આપણે P0 Q0 તો બંને વસ્તુ સેમ થઈ તો આપણે એમ મૂકી દે હવે આપણે ગણતરી કોની કરશી I ની તો I માટેનું સૂત્ર શું છે તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100 તો હવે સૌપ્રથમ P1 કેટલો આપ્યો છે તો P1 અહીંયા આપણને 400 આપ્યો છે તો 400 છેદમાં P0 કેટલો આપ્યો છે તો કે 300 ગુણ્યા 100 બરાબર 133.3 ચાલો હવે ભૌતિક માટેની વાત કરીએ તો P1 કેટલો આપ્યો છે 100 તો 100 છેદમાં P0 કેટલો આપ્યો છે તો કે 70 તો 100 ના છેદમાં 70 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે 142.9 ચાલો એ જ રીતે આની વાત કરીએ તો P1 કેટલો છે 38 છેદમાં P0 કેટલો છે તો કે 32.40 ગુણ્યા 100 બરાબર 117.3 ચાલો એ જ રીતે અન્ય વસ્તુની વાત કરીએ તો P1 કેટલો આપ્યો છે 23.80 છેદમાં P0 કેટલો આપ્યો છે તો કે 29.90 ગુણ્યા 100 સોરી આ 20.90 આવશે કારણ કે આપણે P1 કેટલો P0 કેટલો આપ્યો 20.90 તો 23.80 ના છેદમાં 20.90 ગુણ્યા 100 બરાબર 113.9 ચાલો આ આપણને શું મળી ગયો I મળી ગયો હવે આપણે શું શોધવું પડશે IW એટલે કે I નો અને W નો ગુણાકાર તો સૌપ્રથમ આપણે જોશી તો કે I કેટલો છે તો 133.3 અને આમાં W કેટલો છે 1500 તો 133.3 ગુણ્યા 1500 બરાબર કેટલા આવશે 1,99,950 ચાલો હવે એ જ રીતે આમાં W કેટલો આપ્યો 560 અને I કેટલો આપ્યો છે 142.9 142.9 ગુણ્યા 560 બરાબર કેટલા થશે 80,024 ચાલો
એ જ રીતે આની વાત કરીએ તો આમાં i કેટલો આપ્યો છે 117.3 અને w કેટલો છે 648 તો 117.3 ગુણ્યા 648 બરાબર કેટલા થશે 77010.4 ચાલો એ જ રીતે આની વાત કરીએ અન્ય વસ્તુની તો એનો w કેટલો આપ્યો 313.5 અને i કેટલો આપ્યો છે 113.9 તો 113.9 ગુણ્યા 313.5 બરાબર કેટલા થશે 35707 707 ને હા 0.65 ચાલો 35707.65 ચાલો તો સૌપ્રથમ આપણે આનો ટોટલ મારીશું તો ટોટલ શું થશે 3,91,692.5 ચાલો 3,91,692.5 આ આપણે IW નો ટોટલ લાવી ગયો ચાલો તો હવે આપણે કઈ રીતે ગોતીશું કૌટુંબિક બજેટ અથવા તો અંદાજપત્રની રીતે કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક તો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W તો સિગ્મા IW કેટલા આવ્યા તો કે 3,91,692.5 ચાલો છેદમાં W કેટલો આવ્યો છે તો કે 3,021.5 બરાબર તો આ કરી આપણે IW નું ટોટલ શું તો 3,91,692.5 છેદમાં 3,021.5 તો આનો ભાગાકાર કરો તો કેટલો આવશે 129.64 આ આપણને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક મળ્યો અને આ આપણે કુલ ખર્ચનો તો આ બંનેનો સૂચકાંક આપણે જોઈ તો બંનેનો સૂચકાંક કેવો આવ્યો તો કે બંને રીતનો સૂચકાંક સરખો આપણને જોવા મળ્યો તો આપણે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5 કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે આપણે શોધ્યો જો આપણે અહીંયા સમજૂતી માટે લખ્યું તો Q0 તો આ સૂત્ર આવ્યું હવે જો કદાચ તમને રકમની અંદર Q1 આપેલો હોય Q0 ની જગ્યાએ તો આપણે આવડા આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવો પડે ઓકે ચાલો આ દાખલો સમજાઈ ગયો બધાને